હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કે અત્યારે વાગ્યા 10:30, નાસ્તો બસ્તો કરીને બેઠા છીએ દાદી જોડે. અને ભાઈ દાદી સવારના કાલ રાતના કે કર્યું કે નવી વાર્તા કેવી છે, નવી વાર્તા કેવી છે, નવું ભજન કેવું હોય, તે ચાણા કહેવાનું હોય, ચાણા રેકોર્ડ કરવાનું હોય, એ રીતે કે કર્યું. પણ ભાઈ પહેલાં ઘણી બધી વાર્તાઓ રેકોર્ડ કરેલી એક એંગાથી, અને ઘણા બધા ભજને રેકોર્ડ કરેલા, બધા મૂકવાના બાકી. તો હજુ વાર લાગશે મૂકવા. પણ ભાઈ દાદી કોઈ મને ભૂલી જવા છે તો ભૂલી નહીં ભૂલું. ભાઈ તમે ભૂલી જાવ તો હાલ તો કહેતા હું ભૂલી જઈએ તો નહીં ભૂલું. ત્રણ વાતાવરણ શું જાય તો નહીં ભૂલું. પછી ભજન ગરબીઓ બધું કહેવાનું હોય, ઘણું કહેવાનું હોય હજી તો ભાઈ દાદી એટલા બધા ભજનો ને ગરબીઓ ને પછી વાર્તાઓ ને શીખર એટલું બધું આવડે. પણ ભાઈ મારા ફોનમાં સ્ટોરેજ નહીં, અને આગળ ઘણું બધું રેકોર્ડ કરેલું હોય, હજુ મૂકવાનું બાકી છે. તો પહેલાં એ પૂરું થાય પછી મારા ફોનમાં સ્ટોરેજ ખાલી થાય, પછી હું નવું રેકોર્ડ કરું ને એટલે મારા ફોનમાં સ્ટોરેજ ખૂટી જાય ભાઈ. એટલે તો હાલ તો બધું એક અંગત રેકોર્ડ કરવું શક્ય નહીં. દાદી તો એટલા ભજનો આવડે ને તો હાલ એક દાડામાં બધું કહી દે, અને ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ જાય. થોડું ઘણું બાકી હોય, વ્લોગ બનાવવા માટે બાકી રાખીએ. વ્લોગ બનાવીને પછી બધા વિડીયો બનાવીએ, બહુ જગ્યા રોક, એડિટિંગ કરીએ એ જગ્યા રોક, એટલે ડબલ બધું જગ્યા રોકાય ફોનમાં. એના કરતાં પહેલાં કરી દો. પણ હજુ તમે આગળ શીખર જેટલી વાર્તાઓ તમે કીધેલી એ બધી હજુ મૂકવાની બાકી. હા તો મૂકી દો, બધું મૂકી દો. આજમાં 2 દાડા મૂકી દો. 2 દાડા બધું ના મુકાય તો 4 દાડો 5 દાડો એટલા મેં ના મુકાય. અઠવાડિયે એક વખત મૂકવું તમારું. હા મૂકો, જેમ કોઈ મૂકો. એટલે અઠવાડિયે એક વખત મૂકું ને તો 2-3 મહિના થઈ જાય. નહીં હા તે તમારે એવું હોય ને તમને જે ભૂલી જવાતું હોય ને એ મને કહી દે તો હું રેકોર્ડ કરી દઉં તને. ના ભૂલી તો જવાય, દશામાં તો ભૂલી જવાય. દશામાં અને નરસિંહ મહેતાની વાત. હા પછી આ કીધી તો ખરી પહેલાં. નરસિંહ મહેતાની વાત ચો કીધી એટલે નહીં ત્રણ કહેવાની બાકી હોય એમ કહેવાની બાકી છે. હા એટલે હજુ તો કેટલું બધું બાકી છે. તમે નાસ્તો કર્યો? નાસ્તો કર્યો. શું કર્યો નાસ્તો? ગોઠિયાની ચા. ગોઠિયાની ચા. હવે જરા ગોઠિયા હતા, પેલા થોડા જ આવ્યા હતા, અડધા. પેલા પકી તો બાબુ 2 દાડા ચાલે એટલા, પણ એ એટલા બધા નહોતા, એક જ વખત ચાલે એટલા હતા. એટલે તો તારા બદલે આશા નહીં. મેં પહેલા એ જોગ્યા હતા કીધું અડધા ગોઠિયા હોય તો અડધા ગોઠિયા ખાઈ જાઉં. નહોતા પણ ચોથી રાખું એનું હતું. અડધું જાય, અડધે પેલાથી અડધું આવે ને એટલો જ હતા. બરાબર, ચાલો. અમે મેં પાપડી ખાધી ભાઈ. એ તને તો પાપડી ભાવે હો ભાઈ. મને નહીં ભાવતી એટલી પાપડી તો પછી હા ને કોઈ ના હોય એટલે ખાઈ દઉં. ખાઈ લેવાય એવું. તમે શેકણી કેટલા વખત ઘસી અત્યારે? તો એક જ વખત ઘસી હવારોની. હવે સીધી હોજે ઘસજો રાત્રે. ના ભાઈ મારે આનું કે હજી તો આ બધું ઉજેલું જ છે. ચમ હોજી હોય તેવું થયું? દાંત દુખે હવે. તે શેકણી ઘસવાથી મટી જાય? હા ના મટે. તમાકુ આવે. તમાકુ જ આવે તો મને ખબર હવે. તમાકુની વ્યસન કરી દીધી. પહેલા દાદો દુખતી ને એક મહારાજ આવ્યો. હા ઓ ભાઈલા. તો ગાઈસ અત્યારે જમવાનું બની ગયું તો જમી લઈએ. અત્યારે બન્યા દાળ ભાત. તો ગાઈસ અત્યારે વાગ્યા સાંજના 5 અને દાદીને લાગી છે ભૂખ, એટલે દાદી હોતે ખાવાનું. બપોરના દાળ ભાત પડે ખાવાના. બપોરના દાળ ભાત જ માગું આમ તો. આ દાળ પડી અને અહીંયા ભાત લ્યો. આ ભાત અને આ રહી દાળ.
ઉપર જવા દે મળે નહીં ચમ હું ટોમેટો આવો તે ટોમેટું તો સારું સ્વાદ આવે દાળનો. મારે નહીં ખવાતું ભાઈ દાદીને ટોમેટું ભાવતું નહીં. લઈ લો બધા બધા નહીં ખવાય થોડા તો હો જોજો ગાઈસ થોડા તો અહીંયા દાદી થોડામાંથી થોડું લેશે. આટલી ભૂખ લાગી આટલી આટલી એ ભગવાન લઈ લો થોડા થોડા કરીને લઈ લો બધા. હવે દાદી હાચવીને દાળ લેશી થોડી થોડી એટલે ટોમેટો ના આવે ને ફૂંક મારી પેલા અહીંયા ટોમેટો આગો થઈ જાય. એ આવ્યું ના એ આવ્યું અંદર ટોમેટો એ આવ્યું એ અંદર જતું રહ્યું. મેં જોયું અંદર જતું રહ્યું ટોમેટું અંદર ભાતમાં જતું રહ્યું જોયું જતા જોયું. ખબર પડે દાળના રોટલી ખાવી ના ચમ આટલી દાળ લીધી હજુ લો થોડી આટલી તો ઓછી પડે. થોડી નહીં આ બાજુ ટોકો ઊંધી આમ ટોકો ઊંધી ટોકો હા આટલી થોડી પડે. ભાઈ દાદીને જોઈને મને દાળ ભાત ખાવાની ઈચ્છા થઈ હતી ફરીથી તો આટલા હક ખાઈ લઈએ. હું તો કહેજો મને દાળ ભાત ખાઈ લઉં. માં ઓ માં હું એ લઈને આવી જજો વધ્યા દાદી. હા હું આલું હું ના તો કહે છે અત્યારે લેવા જઈએ છે ગાયનું દૂધ લીટર જેવું લાવવાનું. તું પીવા દૂધ કાલે પડી રહ્યું. ચલો તને લઈ આવીએ દૂધ 50 રૂપિયાનું.